તો કે ખાનગી કંપની અને ખાનગી કંપનીઓ વચ્ચે હરીફાઈ શરૂ થાય, એને માટેના પ્રયત્નો કર્યા. એટલે પરવાના નીતિ કાઢી નાખી અને અનેક વસ્તુઓના ક્ષેત્રોમાં તમને આજે અનેક કંપનીઓ જોવા મળે છે. એનું કારણ આ છે કે સરકારે પરવાના આપવાનું બંધ કરી દીધું 1991 પછી. હવે જે ત્રીજો મહત્ત્વનો મુદ્દો સ્પર્ધામાં આવે છે તે એ છે કે સરકારી કંપની અને ખાનગી કંપનીઓ વચ્ચે જે સ્પર્ધા થાય છે ભારતમાં, એમાં એક ત્રીજું તત્વ ઉમેરાય છે અને તે એ છે કે બહારથી કંપનીઓ આવે છે. એટલે વિદેશી કંપનીઓ ભારતમાં મૂડીરોકાણ કરે, જેનો ઉલ્લેખ મોહનભાઈએ કર્યો, FDI એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, અને શેર બજારમાં મૂડીરોકાણ થાય તે FII ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ, વિદેશી સંસ્થાકીય રોકાણ. તો આ બંને પ્રકારના રોકાણને સરકારે મંજૂરી આપી અને સરકાર વધુને વધુ મંજૂરીઓ આ નીતિ હેઠળ દર વર્ષે આપતી જાય છે. વિદેશી કંપનીઓ ભારતમાં આવે છે, મૂડીરોકાણ કરે છે. એ ફિઝિકલ મૂડીરોકાણ થાય, કારખાનું નાખવામાં આવે અને વસ્તુ કે સેવાનું ઉત્પાદન કે વિતરણ કરવામાં આવે તો એને FDI એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. પણ શેર બજારમાં મૂડીરોકાણ કરવામાં આવે સંસ્થાઓ દ્વારા, નાણાં સંસ્થાઓ દ્વારા, તો એને FII એટલે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. તો આવા FDI અને FII બંને માટે સરકારે છૂટ આપી. એટલે પરિણામ શું થયું? પરિણામ એ આવ્યું કે વિદેશી મૂડીરોકાણ અને આવ્યું ભારતમાં અને એને પરિણામે વિદેશી કંપનીઓ ભારતમાં આવી. તો વિદેશી કંપનીઓ અને ખાનગી કંપનીઓ વચ્ચે હરીફાઈ થઈ, ખાનગી કંપનીઓ અને સરકારી કંપનીઓ વચ્ચે હરીફાઈ થઈ. એટલે હવે હરીફાઈ 3 ક્ષેત્રમાં ઊભી થઈ ગઈ: સરકારી કંપનીઓ, સ્વદેશી ખાનગી કંપનીઓ અને વિદેશી ખાનગી કંપનીઓ. આ ત્રણેય વચ્ચે હરીફાઈનું વાતાવરણ ઊભું થયું. એ આ 1991ની ઔદ્યોગિક નીતિને પરિણામે થયું એમ આપણે કહી શકીએ. તો સ્પર્ધા ઊભી થવાનો આ માર્ગ મોકળો થયો તે વિદેશી કંપનીઓને મૂડીરોકાણ કરવા માટે આપવામાં આવેલી છૂટ અને બીજી તરફ પરવાના રાજ ગયું, લાયસન્સ રાજ ગયું. તે ઉદારીકરણ જે થયું તે આ રીતે થયું. ઉદારીકરણનો એક બીજો જે હિસ્સો છે તે જરા જુદા પ્રકારનો છે અને એ હિસ્સો વ્યાપાર સાથે સંકળાયેલો છે. મેં અગાઉ કહ્યું હતું આ વ્યાખ્યાનની શરૂઆતમાં કે આ 1991ની ઔદ્યોગિક નીતિનો એક મહત્ત્વનો ઉદ્દેશ એ હતો કે સ્પર્ધા વધારવી અને વ્યાપાર વધારવો. સ્પર્ધા વધે તો વિકાસ થાય, વ્યાપાર વધે તો વિકાસ થાય. તો સ્પર્ધા વધારવા માટે આ રસ્તા અપનાવવામાં આવ્યા. હવે વ્યાપાર વધારવા માટે શું રસ્તા અપનાવવામાં આવ્યા? તો કે આયાત ઉપર જેટલા નિયંત્રણો હતા એ બધા નિયંત્રણો છોડી દીધા. એટલે સરકાર આયાત ઉપર પ્રતિબંધ મૂકતી નથી, સિવાય કે શસ્ત્રો અને દારૂગોળો અથવા તો કેટલીક પ્રતિબંધિત વસ્તુઓ, અણુ ખનિજ જેવી. બાકીની બધી વસ્તુઓની આયાત ઉપર સરકાર જકાત નાખે છે અને આયાત થવા દે છે. તમે વિદેશી દારૂ પણ લાવી શકો છો અને 2 કરોડની કાર પણ લાવી શકો છો, સોનું અને ચાંદી પણ લાવી શકો છો. એટલે સરકારે આયાત ઉપરના પ્રતિબંધો લગભગ હટાવી દીધા. એટલે વિદેશી વસ્તુઓ ભારતમાં આવતી થઈ ગઈ. બીજું શું થયું કે વિદેશી વસ્તુઓ કેટલી આવે એના ઉપર જથ્થાત્મક નિયંત્રણો નાખવામાં આવ્યા હતા, ક્વોન્ટિટેટિવ રિસ્ટ્રિક્શન્સ. આવી 10,000 જેટલી વસ્તુઓ ઉપર જથ્થાત્મક નિયંત્રણો નાખવામાં આવ્યા હતા. એ બધી વસ્તુઓ ઉપરના નિયંત્રણો હટાવી દેવાયા. એટલે કેટલી વસ્તુ લાવવી વિદેશથી, કેટલા પ્રમાણમાં લાવવી એ ખાનગી કંપનીઓ નક્કી કરી શકે, આયાતકારો નક્કી કરી શકે. સરકાર એવું નહીં કે વિદેશથી તમારે 2 લાખ ટન સોનું લાવવું અથવા 2 લાખ કિલો સોનું લાવવું કે 2 કિલો સોનું લાવવું. તમારે જેટલું લાવવું હોય એટલું લાવો. તમારે કેટલો દારૂ લાવવો હોય એ તમે જેટલો પીતા હોય એટલો લાવો. સરકાર એવું નક્કી નહીં કરે કે તમારે આટલો જ લાવવો. એટલે અનેક વસ્તુઓ, 10,000 જેટલી વસ્તુઓ ઉપરના જથ્થાત્મક નિયંત્રણો સરકારે છોડી દીધા. સરકાર હવે આયાતનો જથ્થો આ વસ્તુઓ ઉપર નક્કી કરતી નથી. જેટલી વસ્તુઓ આવે તેટલી આવે, જેટલા પ્રમાણમાં આવી હોય તેટલા પ્રમાણમાં આવે. અને પછી ત્રીજું
જે પગલું લેવામાં આવ્યું તે એ હતું કે જે આયાત ઉપર જકાત નાખવામાં આવે છે, ઇમ્પોર્ટ ડ્યુટી, જેને આપણે સામાન્ય રીતે કસ્ટમ ડ્યુટી તરીકે ઓળખીએ છીએ, એ કસ્ટમ ડ્યુટીનું પ્રમાણ ઘટાડી નાખ્યું. 1991માં જ્યારે નવી ઔદ્યોગિક નીતિ આવી ત્યારે એવરેજ કસ્ટમ ડ્યુટી 150% હતી. આજે એ લગભગ 17% જેટલી છે. તો એનો અર્થ એવો થયો કે કસ્ટમ ડ્યુટી ઘટાડી નાખી એટલે વિદેશી વસ્તુ આવે તો સરકાર એના ઉપર ડ્યુટી ઓછી નાખે છે, માટે સસ્તી આવે છે. પ્રતિબંધ ગયો, જથ્થાત્મક નિયંત્રણો ગયા અને જે વસ્તુઓ આવે છે તે સસ્તી આવે છે. માટે ભારતના બજારોમાં સ્વદેશી વસ્તુઓ જે દેશમાં ઉત્પન્ન થાય છે તે વસ્તુઓ અને વિદેશી વસ્તુઓ વચ્ચે હરીફાઈ થાય છે. તો આ હરીફાઈનું વાતાવરણ ઊભું થયું, એ વ્યાપારમાં મુક્તતા આપી તેને પરિણામે થયું. તો વિદ્યાર્થી મિત્રો, આ એક બહુ જ મહત્ત્વનો મુદ્દો છે. હવે એક જે મુદ્દો બાકી રહે છે અને તે છે ખાનગીકરણનો, પ્રાઇવેટાઇઝેશનનો. સરકારે કંપનીઓ સ્થાપી પછી હવે સરકારને એવું લાગે છે કે આ કંપનીઓ પોતાની પાસે રાખવાની જરૂર નથી, સરકાર એ કંપનીઓ વેચવા માગે છે, એની મૂડી ઓછા વત્તા પ્રમાણમાં વેચવા માગે છે. તો આ જે ખાનગીકરણનો મુદ્દો છે, જે સરકારી છે તે ખાનગી થાય, એનું નામ ખાનગીકરણ. તો આ કેવી રીતે થાય છે, એને માટે કેવી નીતિ અપનાવવામાં આવે છે, એને વિશેની વાત પ્રકાશભાઈ આપણને થોડીક કરશે. દેશને આઝાદી મળી ત્યારબાદ સરકારે 1948માં ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકી, 56ની ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકી, ત્યારબાદ બીજી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકી. એટલે આયોજનના સમગ્ર ગાળા દરમિયાન પંચવર્ષીય યોજનાઓમાં સરકારે શરૂઆતમાં જાહેર ક્ષેત્રના એકમો પાછળ વધારે ને વધારે મૂડીરોકાણ કર્યું. એનું પરિણામ એ આવ્યું કે જાહેર ક્ષેત્રના એકમો કાર્યક્ષમ બને અને કંઈક નફો કમાય, એના બદલે એમનું સંચાલન બિનકાર્યક્ષમ રહ્યું, અમલદારશાહી એમાં જોવા મળી. એટલે મોટાભાગના જાહેર ક્ષેત્રના એકમો ખોટ કરતા થયા. એટલે 1991માં જ્યારે 24મી જુલાઈ 1991માં સરકારે ઔદ્યોગિક નીતિ જાહેર કરી અને અમલમાં મૂકી, એ સમયે જ સરકારે ખાનગીકરણની નીતિ પણ એની સાથે જ અમલમાં મૂકી. 1991 પહેલાં જે નીતિ ખાનગીકરણની વિરુદ્ધ જે નીતિ હતી, રાષ્ટ્રીયકરણની નીતિ મહત્ત્વની હતી સરકાર માટે, પણ 1991 બાદ સરકારે ખાનગીકરણની નીતિ અમલમાં મૂકી. આ નીતિ અમલમાં મૂકવા પાછળનો સરકારનો આશય એ હતો કે એક તો જાહેર ક્ષેત્રના એકમો અત્યાર સુધી જંગી મૂડીરોકાણ કર્યું તો પણ એ નફો કરવાના બદલે સતત ખોટ કરતા હતા, તો એક બિનકાર્યક્ષમમાંથી કાર્યક્ષમ બને. અને એટલા માટે આ જે ખોટ કરતા એકમો હોય કે બિનકાર્યક્ષમ એકમો હોય તેમનું વેચાણ ખાનગી ક્ષેત્રને કરવું અને એના આધારે એ એકમો કાર્યક્ષમ બને અને નફો કરતા થાય. બીજો સરકારનો આશય આ રીતે વેચાણ કરીને વિકાસ માટે મૂડી પ્રાપ્ત કરવા માટેનો હતો. એટલે આ બે આશયને કારણોસર સરકારે 1991માં ખાનગીકરણની નીતિ અમલમાં મૂકી. આમ જોવા જઈએ તો ખાનગીકરણ 3 રીતે થયું ગણાય. કાં તો જાહેર ક્ષેત્રના એકમોનું સંપૂર્ણ રીતે વેચાણ ખાનગી ક્ષેત્રને કરવામાં આવે, અથવા તો સરકાર માલિકી પોતાની પાસે રાખે અને એનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે, અથવા તો જાહેર ક્ષેત્રના એકમોનો કેટલોક હિસ્સો ખાનગી ક્ષેત્રને વેચવામાં આવે. તો સરકારે 1991માં ખાનગીકરણની નીતિ અમલમાં મૂકી એ બાદ સરકારે સૌપ્રથમ એવું વિચાર્યું કે જાહેર ક્ષેત્રના જે એકમો હતા એમાંથી જે સરકારી ઇક્વિટી હતી ત્યાંનું વેચાણ નાણાકીય સંસ્થાઓને શરૂઆતમાં કરવું. ત્યારબાદ સરકારે જાહેર ક્ષેત્રના એકમોની જે મૂડી હતી એનું વેચાણ એનઆરઆઈ, એફઆઈઆઈ અને ખાનગી વ્યક્તિઓને પણ વેચાણ કરવાનો સરકારે નિર્ણય કર્યો. ત્યારબાદ જોઈએ તો શેરબજારમાં પણ સરકારની 40 જેટલી કંપનીઓનું ત્યાં દાખલ કરવામાં આવી અને એ રીતે સરકારની માલિકીની કંપનીઓના શેરો ખાનગી ક્ષેત્ર હસ્તક વેચાય એ પ્રકારે સરકારે પ્રયાસો કર્યા. ત્યારબાદ જોઈએ તો સરકારે ધારો કે 1991-92માં બજેટની વાત કરીએ તો બજેટમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે સરકારની માલિકીની જે એકમો હોય એમાંથી 20% જેટલી મૂડીનું ખાનગી ક્ષેત્રને વેચાણ કરવું. એક તબક્કે તો રંગરાજન કમિટીએ એવો અભિપ્રાય આપ્યો હતો કે જાહેર ક્ષેત્રને હસ્તક જે એકમો હોય તેમાંથી 49% જેટલી મૂડી અને જે અનામત ના હોય એવા અન્ય ઉદ્યોગોમાં 74% મૂડી ખાનગી ક્ષેત્રને વેચી દેવી. આવી રીતે સરકારે જાહેરાતો કરીને ખાનગીકરણની નીતિ અમલમાં મૂકી. એટલે એની પાછળનો મુખ્ય આશય એક તો જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ કરવાથી એક તો જાહેર ક્ષેત્રના એકમો ખોટ કરતાં બંધ થાય, બિનકાર્યક્ષમમાંથી કાર્યક્ષમ બને અને આ રીતે સરકારને વિકાસ માટે જે મૂડી
જોઈતી હોય એ આ દ્વારા મળી રહે એ પ્રકારે સરકારે ખાનગીકરણની નીતિ અમલમાં મૂકી છે. વિદ્યાર્થી મિત્રો, બહુ જ સરસ રીતે પ્રકાશભાઈએ આપણને ખાનગીકરણની નીતિ વિશે વાત કરી. ખાનગીકરણની નીતિ એ આ 1991ની નવી ઔદ્યોગિક નીતિનો જ એક ભાગ છે અને એમાં એમ સમજવામાં આવ્યું છે કે સરકારે શરૂઆતમાં જે રોકાણો કર્યા, મૂડી રોકાણો કર્યા 1950 કે 60ના દાયકામાં, એ બધા રોકાણો હવે એને રાખવાની જરૂર નથી. એણે કેમ રાખવાની જરૂર નથી? તો એનું લોજિક જે છે, એનો જે તર્ક છે, એનું જે કારણ છે તે એમ સમજાવવામાં આવે છે કે સરકારે એ સમયે મૂડીરોકાણ કરવાની આવશ્યકતા હતી, પણ હવે સરકારે એ બધું મૂડીરોકાણ કરવાની આવશ્યકતા નથી. એટલું જ નહીં, સરકારે એ કામ કરવાની જ જરૂર નથી. કારણ કે પ્રકાશભાઈએ કહ્યું તેમ સરકાર બિનકાર્યક્ષમ રીતે કામ કરે છે. 246 કંપનીઓમાંથી 134 કંપનીઓ તો ખોટ કરે છે. તો આ સરકારની કંપનીઓ શા માટે ખોટ કરે? તો સરકાર ખોટ કરનારી, નફો કરનારી કંપનીઓ પણ વેચે અથવા તો એની મૂડી વેચે. સંપૂર્ણપણે આખી કંપનીઓ ન વેચે તો પણ સરકાર થોડી મૂડી વેચે અને એમ કરીને આખી સરકારી કંપનીઓનું જે ક્ષેત્ર છે એ ક્ષેત્રને એ વધારે પારદર્શક બનાવે. મારી પાસે સરકારની કોઈ કંપનીનો શેર હોય તો એનો અર્થ એવો થયો ને કે હું એની ચિંતા કરું કે આ સરકારી કંપની કેવી રીતે ચાલે છે. એટલે સરકારે અનેક કંપનીઓને શેર બજારમાં નોંધણી કરી, એના શેર ઇસ્યુ કર્યા, પોતાના પાસે જે શેર હતા એ વેચ્યા. હમણાં જ તમે જાણો છો કે દિવાળી પહેલાં સરકારે 2 કે 3 કંપનીઓના પોતાના શેરનું વેચાણ કર્યું. તો મિત્રો, ખાનગીકરણની જે નીતિ અપનાવવામાં આવી છે એનો ઈરાદો આ છે કે સરકારી કંપનીઓ એ પબ્લિક ડોમેઇનમાં, જાહેર સ્ફિયરમાં આવે અને લોકો એને વિશે ચિંતા કરતા થાય. જ્યારે લોકો એને વિશે ચિંતા કરતા થશે ત્યારે સરકાર વધારે પારદર્શક બનશે અને સરકાર વધારે એકાઉન્ટેબલ બનશે. તો અહીંયા જે આખો મુદ્દો છે ખાનગીકરણનો તે આ છે કે સરકારે પારદર્શક બનવાનું નક્કી કર્યું અને એને પરિણામે સરકારી કંપનીઓના બેલેન્સ શીટ લોકો વાંચતા થયા. 1991 પહેલાં ભેલ, ગેલ, સેલ વગેરે કંપનીઓ શું કરે છે એની લોકોને કંઈ ખબર નહોતી. આજે બધાને ખબર છે. જે લોકો શેર બજારમાં પડ્યા છે એમને બધાને ખબર છે કે આ કંપનીઓ કેવી રીતે ઉત્પાદન કરે છે, કઈ ટેકનોલોજી લાવે છે, ક્યાં નિકાસ કરે છે, કઈ ટેકનોલોજીની આયાત કરે છે, એ ક્યાં વેચાણ કરે છે, કયા ભાવે વેચાણ કરે છે વગેરે અનેક બાબતો વિશે લોકોને ખબર છે. આ ખબર પડી એનું કારણ ખાનગીકરણની નીતિ છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાનગીકરણની નીતિ એ ઔદ્યોગિક નીતિનો જ એક ભાગ છે. અને બીજો જે મહત્ત્વનો મુદ્દો છે તે એ છે કે આપણે વેપાર વધે તો વિકાસ વધે એવું આપણે ઈચ્છતા હતા અને માટે આ નવી ઔદ્યોગિક નીતિની આપણે શરૂઆત કરી. તો શું ખરેખર વેપાર વધ્યો છે? અને વેપાર વધ્યો છે તો કેટલો વધ્યો છે? 1991માં દુનિયાના વેપારમાં ભારતનો ફાળો માત્ર 0.5% જેટલો હતો. 2002માં એ વધીને માત્ર 0.7% એટલે 0.2% જેટલો વધારો થયો અને અત્યારે દુનિયાના વેપારમાં ભારતનો ફાળો 1.17% જેટલો છે. એટલે એનો અર્થ એવો થયો કે 0.5%થી વધીને 1.17% ઉપર આવ્યા છીએ અને એ આ નવી ઔદ્યોગિક નીતિનું પરિણામ છે. મિત્રો, તમે જાણો છો કે કેમ મને ખબર નથી, પણ દેશ જ્યારે આઝાદ થયો ત્યારે દુનિયાના વેપારમાં ભારતનો ફાળો 2% જેટલો હતો અને 1790માં દુનિયાના વેપારમાં ભારતનો ફાળો 24% જેટલો હતો. તો 24%થી આપણે 2% ઉપર આવ્યા, એને આપણે ગુલામીનો સમયગાળો કહી શકીએ. 2% ઉપરથી આપણે 0.5% ઉપર આવ્યા 1947થી 1991, એને આપણે શું કહીએ? આઝાદી કહીએ. અને 1991માં આપણે 0.5% ઉપર હતા, તેમાંથી આપણે 1.17% ઉપર આવ્યા અત્યારે લગભગ 21 વર્ષે. તો એને આપણે શું કહીએ? વૈશ્વિકીકરણ કહીએ. આ પાયાનો સવાલ છે કે દુનિયાના વેપારમાં ભારતનો ફાળો બહુ જ ધીમી ગતિએ વધી રહ્યો છે. કદાચ એમ બને કે 2047માં જ્યારે આપણે આઝાદીની જન્મ શતાબ્દી ઉજવતા આવીશું, અને મને ખાતરી છે કે એ વખતે તમે બધા હાજર હશો જ, તો તે વખતે તમે જોજો કે દુનિયાના વેપારમાં ભારતનો ફાળો 2% જેટલો છે કે કેમ. જો એ 2% જેટલો હશે તો એનો અર્થ એવો થયો
કે 1947માં આપણે 2% ઉપર હતા, 2047માં પણ આપણે 2% ઉપર જઈએ તો આપણે શું વિકાસ કર્યો અને કેટલો વિકાસ કર્યો, અથવા આપણા વેપારની પરિસ્થિતિ કેવી રહી. આવા પાયાના સવાલો આપણે આ નવી ઔદ્યોગિક નીતિ વિશે પણ ઉઠાવવા પડે તેમ છે. આવા બીજા અનેક મુદ્દાઓ છે કે જે મુદ્દાઓની આપણે વિગતવાર ચર્ચા કરી શકીએ, અને એમાંના કેટલાક મુદ્દાઓની આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ. ભવિષ્યમાં પણ આપણે એની ચર્ચા કરતા રહીશું. નમસ્કાર.